વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સ્પંદ, જેને ઇંગ્લિશમાં આપણે બીટ્સ કહીએ. સ્પંદ છે એ સંગીતમાં ઉત્પન્ન થતી એક રસપ્રદ ટૂંકમાં અસર છે, જે આપણે ટૂંકમાં સાંભળવી ગમે છે. ગિટાર, સિતાર અને વાયોલિન જે આ સંગીતકારો છે આને ટૂંકમાં વગાડી અને એક પ્રકારની રસપ્રદ ટૂંકમાં સંગીત છે એ ઉત્પન્ન કરે છે, જેને આપણે શું કહીએ છીએ, બીટ્સ, અથવા તો ગુજરાતીમાં આપણે એને સ્પંદ કહીએ છીએ. તો એ સ્પંદ કેવી રીતે ઉત્પન્ન થાય એ આપણે જોઈએ. તો પહેલાં સ્પંદ છે એ ટૂંકમાં તરંગો જ્યારે બે અથવા બે કરતાં વધારે તરંગો જ્યારે ભેગા થાય, કેવા તરંગો, તો કે ધ્વનિ તરંગો, કેમ કે એ સંગીત છે એક પ્રકારનું. એટલે બે અથવા બે કરતાં વધારે ધ્વનિ તરંગો ભેગા થાય ત્યારે ટૂંકમાં એક સ્પંદ નામની ઘટના છે ઉત્પન્ન થાય. તો સ્પંદની વ્યાખ્યા પહેલાં આપણે જોઈએ, ત્યારબાદ એને સમજીએ. તો બે અથવા આપણે પહેલાં તો લખીએ કે સમાન કંપિસ્તાર અને સહેજ અલગ આવૃત્તિવાળા. આવૃત્તિ છે એ અલગ અલગ હોવી જોઈએ, પણ વધારે નહીં, થોડી ઘણી. એમ એકની દાખલા કે 40 હર્ટ્ઝ હોય તો એકની 42 હર્ટ્ઝ હોવી જોઈએ, અથવા તો 44 હર્ટ્ઝ હોવી જોઈએ, અને વધારે ગેપ હોવો જોઈએ નહીં. તો સમાન કંપિસ્તાર અને સહેજ અલગ આવૃત્તિવાળા, મોસ્ટલી તો બે જ હોય, પણ બે કરતાં વધારે પણ તરંગો રાખી શકો. બે અથવા બે કરતાં વધારે, ખાસ કરીને તરંગ, પણ કયું તરંગ? ધ્વનિ તરંગ. ધ્વનિ તરંગો ભેગા, અથવા તો આપણે બીજો વર્ડ લખી શકીએ સંપાત થાય, ત્યારે ધ્વનિનો જે કંપવિસ્તાર છે એ ધ્વનિનો કંપવિસ્તાર અથવા તો ધ્વનિની તીવ્રતા, ધ્વનિનો કંપવિસ્તાર અથવા તો ધ્વનિની તીવ્રતા સમય સાથે મહત્તમ અને લઘુત્તમ થાય છે. જે ટૂંકમાં તમે નોટ કરી શકો. ક્યારેક ધ્વનિ છે એની તીવ્રતા વધારે લાગે, ક્યારેક ઓછી, ક્યારેક વધારે, ક્યારેક ઓછી. તો આવો એક પ્રકારનો અવાજ તમને આવે છે, જે આપણે ટૂંકમાં હમણાં સાંભળીએ, પણ એક વિડીયો છે એના દ્વારા આપણે એ અવાજને આપણે સાંભળશું. પહેલાં જોઈ લઈએ. ત્યારે ટૂંકમાં ધ્વનિ તીવ્રતા મહત્તમ અને શું થાય છે, લઘુત્તમ થાય છે. આ અસરને આપણે શું કહેશું? સ્પંદ કહે છે. આ ઘટના અથવા તો આ જે અસર છે એને જ શું કહેવાય? સ્પંદ. તો બે અથવા બે કરતાં વધારે, મોસ્ટલી તો બે જ તરંગો હોય જે ટૂંકમાં સંગીતના સાધન દ્વારા ઉત્પન્ન થતા હોય. તો બે અથવા બે કરતાં વધારે, પણ એ કેવા હોવો જોઈએ? સમાન કંપિસ્તાર હોવો જોઈએ, અને એની આવૃત્તિ વચ્ચેનો જે ફેરફાર છે એ થોડો ઘણો જોવો જોઈએ. એટલે એક દાખલા કે ધ્વનિ તરંગ છે એની આવૃત્તિ દાખલા કે હું તમને કહું કે 50 હર્ટ્ઝ હોય, તો બીજાની 54, 55, 56 એ રીતે હોવી જોઈએ. એની વચ્ચે વધારે ગેપ હોવો જોઈએ નહીં. તો એ જ્યારે સંપાત અથવા તો ભેગા થાય ત્યારે એક પ્રકારની એનો જે કંપવિસ્તાર છે, પરિણામી જે તરંગ હોય ને, એનો કંપવિસ્તાર અથવા તો એની તીવ્રતા એ સમય સાથે ટૂંકમાં મહત્તમ થાય, લઘુત્તમ થાય, મહત્તમ થાય, લઘુત્તમ થાય. તો આવું એક પ્રકારનો ટ્યુન, એટલે કે અવાજ તમને સાંભળવા મળે, અને આને જ આપણે શું કહેશું? સ્પંદ કહેશું. તો આગળ વધીએ આપણે કે ભાઈ, ધારો કે બે તરંગની આપણે કોણીય આવૃત્તિ કહીએ. કોણીય આવૃત્તિ ω1 અને ω2 છે, અને x બરાબર 0 આગળ, અને માનો કે એનો પ્રારંભિક કળા φ એ π/2 છે, અને x બરાબર આપણે 0 આગળ આપણે એના સમીકરણ લખીએ. બે આપણે તરંગ લઈ લઈએ. બે તરંગ છે, એક તરંગની કોણીય આવૃત્તિ, ખાલી આવૃત્તિ બોલો, કોણીય આવૃત્તિ ω1 છે,
બીજાની કેટલી છે ω2 છે અને એનો પ્રારંભિક કળા છે π/2 છે અને x બરાબર 0 આગળ આપણે શું લખીએ એના સમીકરણ લખીએ તરંગનું સમીકરણ આપણે ખ્યાલ છે કે ભાઈ એક તરંગ છે એનું સમીકરણ આપણે y1 કહી દઈએ તો y1 બરાબર શું થાય એનો કંપ વિસ્તાર આપણે a કહી દઈએ a sin ω1 × t - kx + 5 થાય જો પ્રારંભિક કળા આપણે હોય તો 5 લખીએ બાકી 5 બરાબર 0 પણ ચાલે પણ અહીંયા 5 બરાબર કેટલો લખવાનું છે π/2 સરળતા ખાતર બરાબર તો આમાં આપણે x બરાબર 0 મૂકી દઈએ અને 5 બરાબર શું મૂકી દઈએ π/2 મૂકતા x બરાબર 0 એટલે ખ્યાલ આવે ને તમને કે જે તરંગ પેદા થયું એનું આપણે સ્થાન ફિક્સ કરી લઈએ દાખલા કે આ દોરી છે તો એનું દાખલા કે આ કણ છે તો આ કણનું આપણે દોલન ખાલી ધ્યાનમાં લેવાનું છે બાકી તરંગ તો આગળ વધતું હોય પણ કણ એના શું કરતા હોય દોલન કરતા હોય x બરાબર 0 આગળ અથવા તો કોઈ પણ એક કણ લઈ લો ટૂંકમાં x આપણે ફિક્સ કર્યું x બરાબર 0 આગળ આપણે ટૂંકમાં જે કણ દોલન થાય ને એમાં બે કણમાં આપણે બે તરંગ છે એમાં x બરાબર આપણે 0 લેશું તો એ કણ જે દોલન કરતા હોય એના માટે આપણે સમીકરણ લખીએ જેથી કરીને સરળતા રહી તો x બરાબર આપણે 0 મૂકી દઈએ તો y1 બરાબર a sin ω1 × t તો આ 0 થઈ જાય ને આ પ્લસ શું થાય π/2 માટે જે y1 નું સમીકરણ બનશે y1 એ ધ્યાન આપજો π/2 + θ એટલે કેટલામું ચરણ થાય તો કે બીજું ચરણ બીજા ચરણમાં સાઇન ધન હોય સાઇનનું કોસ થાય આપણે ખ્યાલ છે માટે સૂત્ર શું થઈ જાય તો કે a cos ω1 × t બરાબર કૌંસમાં કારણ લખવું હોય તો લખી શકો ભાઈ કે સાઇન π/2 + θ બરાબર શું લખાય cos θ ઓકે π/2 + θ બરાબર શું લખાય cos θ એ રીતે આપણે y2 નું સમીકરણ લખીએ એની જે આવૃત્તિ છે ω2 છે તો y2 બરાબર એનો કંપ વિસ્તાર એ જ લેવાનો છે કારણ કે આપણે અહીં લખ્યું જ છે સમાન કંપ વિસ્તાર એટલે a sin ω2 × t - kx પ્લસ ટૂંકમાં 5 અને આપણે એમાં પણ ટૂંકમાં x બરાબર 0 અને 5 બરાબર આપણે π/2 લેવાનું છે માટે શું થઈ જાય a sin ω2 × t પ્લસ કેટલા આવશે π/2 એટલે π/2 + θ એટલે પણ શું થઈ જાય cos θ એટલે એનું સમીકરણ બની જાય a cos ω2 × t તો બે તરંગો છે એક તરંગનું સમીકરણ આપણે આ લેવાનું છે q તો કે y1 બરાબર a cos ω1 × t અને બીજું તરંગ છે એનું સમીકરણ આ લેવાનું છે a cos ω2 × t આ બંને શું થાય છે ભેગા થાય છે એટલે કે સંપાત થાય છે તો આપણે ખ્યાલ છે કે પરિણામી જે તરંગ છે એના માટે શું લખી શકીએ બંને તરંગો આપણે હવે અહીંયા લખ નાખીએ પહેલાં એટલું લખ નાખો હવે આપણે ખ્યાલ છે કે y1 બરાબર આ છે અને y2 બરાબર આ છે તો આટલું લખ નાખો ત્યારબાદ આગળ વધીએ બંને તરંગો સંપાત થાય છે માટે પરિણામી તરંગ y બરાબર શું થાય તો કે y1 + y2 y1 એટલે આપણે ખ્યાલ છે કે a cos ω1 × t છે y2 એટલે a cos ω2 × t છે ઓકે તો આમાંથી આપણે એને સામાન્ય કાઢી નાખીએ તો કૌંસમાં શું આવશે cos ω1 × t પ્લસ cos ω2 × t હવે આપણે ખ્યાલ છે કે cos વત્તા cos એટલે શું થાય 2 cos cos ત્રિકોણમિતિનું સમીકરણ આપણે ખ્યાલ છે કે ભાઈ cos વત્તા cos એટલે 2 cos cos એટલે 2 cos પહેલામાં શું આવે બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 આવશે એટલે ω1 + ω2 આ t ને સામાન્ય કાઢી નાખો જાય મૂકી દઈએ ના છેદમાં 2 ખ્યાલ આવી ગયો ઇન્ટુ cos બીજામાં બે ખૂણાની બાદબાકીના છેદમાં 2 આવશે
એટલે બાદબાકી શું થાય? -ω1 - ω2 ટી સામાન્ય કાઢી નાખો છેદમાં 2. રેડી? એટલે આવશે 2a cos આ છે એને આપણે ω a કહી દઈએ. ω1 + ω2 ના છેદમાં 2 એને આપણે શું કહી દઈએ? ω a ઇન્ટુ cos ઓમેગા ઇન્ટુ અહીં ટી આવશે ઇન્ટુ કોસ આને આપણે ઓમેગા બી કહી દઈએ એટલે ω1 - ω2 ના છેદમાં 2 એને આપણે શું કહી દઈએ? ઓમેગા બી ઇન્ટુ શું આવશે? આ ટી. બરાબર. તો ટૂંકમાં જે પરિણામી તરંગ ઉત્પન્ન થયું એમાં ટૂંકમાં એમાં બે ટૂંકમાં અલગ અલગ આવૃત્તિઓ છે. એક ઓમેગા એ અને એક ઓમેગા બી. જ્યાં આપણે ખબર છે કે ઓમેગા એ બરાબર શું છે? તો કે ω1 + ω2 ના છેદમાં 2 એ ટૂંકમાં પરિણામી તરંગની આવૃત્તિ છે. ખ્યાલ આવ્યો? સરેરાશ આવૃત્તિ તમે જોઈ શકો કે એકની આપણે ω1 હતી, એકની ω2 હતી. તો પરિણામી જે તરંગ છે એની આવૃત્તિ શું થાય? ω1 + ω2 ના છેદમાં 2 એટલે સરેરાશ આવૃત્તિ મળી. એ જ પરિણામી તરંગની આવૃત્તિ થાય. અને આ બીજી છે, જો આ ઓમેગા બી બરાબર શું છે? તો કે ω1 - ω2 ના છેદમાં શું છે? 2. અને એ 2 છે એ આ બાજુ હું ગુણી દઉં એટલે શું થઈ જાય? 2ω b બરાબર ω1 - ω2. આ જે આવૃત્તિ છે ને એને આપણે સ્પંદની આવૃત્તિ કહીએ. સ્પંદ એટલે તમને જે વધઘટ વટઘટ અવાજ જે સંભળાય છે ને એની આવૃત્તિ. આમ કે ભાઈ 1 સેકન્ડમાં કેટલી વખત એવો અવાજ સંભળાય જેને આપણે સ્પંદ કહીએ. એમ દાખલા કે એક વખત તમને 1 સેકન્ડમાં તમને 4 વખત એવો અવાજ સંભળાણો તો સ્પંદની આવૃત્તિ કેટલી કહેવાય? 4. બરાબર. ક્યારેક અવાજ વધારે સંભળાય, ક્યારેક ઓછો, ક્યારેક વધારે, ક્યારેક ઓછો. આવો અવાજ તમને સંભળાય છે જે આપણે ટૂંકમાં આગળ પણ તમને સંભળાયો હતો. બરાબર. તો એ જે આવૃત્તિ છે એને જ આપણે શું કહીએ? સ્પંદની આવૃત્તિ. તો સ્પંદની આવૃત્તિ કેટલી થાય? તો કે ω1 - ω2. એને આ રીતે પણ લખી શકીએ કે 2 ઓમેગા બી એટલે શું લખાય? તો કે 2πf બરાબર શું લખાય? 2πf1 - 2πf2. એટલે 2π 2π છે એ સામાન્ય કાઢી અને ઉડાડી શકો. એટલે 2f છે ને આપણે એને f જ લખીએ છીએ. ધ્યાન આપજો. એટલે સ્પંદની આવૃત્તિ છે એટલે આને f' કહી દઈએ આપણે. અને 2f' છે ને એને f કહેવાય. ધ્યાન આપજો. તો સ્પંદની આવૃત્તિ f બરાબર શું લખાય? તો કે f1 - f2. તો આ સૂત્ર પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ધ્યાન આપજો. 2f' એને આપણે શું કહી દીધું? f, જેને સ્પંદની આવૃત્તિ કહેવાય. 2f' f' ને નહીં તો કોને? 2f' છે એને આપણે શું કહેશું? સ્પંદની આવૃત્તિ. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક ધ્વનિ તરંગ છે એની આવૃત્તિ 11 હર્ટ્ઝ છે માનો, અને કોઈ બીજું ધ્વનિ તરંગ છે, ધ્વનિ તરંગની આવૃત્તિ તો વધારે હોય પણ આપણે ખાલી ઉદાહરણ લઈએ કે 9 હર્ટ્ઝ છે. તો એકની 11 છે, એકની 9 છે. તો સ્પંદની આવૃત્તિ કેટલી થાય? તો કે f બરાબર 11 - 9 f1 - f2. એટલે સ્પંદની આવૃત્તિ કેટલી થાય? 2 હર્ટ્ઝ. એનો મતલબ શું થાય? કે પ્રતિ સેકન્ડે તમને 2 સ્પંદ સંભળાય. સ્પંદ એટલે જે અવાજ વધારે થાય, ઘટાડો થાય ને 2 વખત થશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતે આરામથી તમે સ્પંદની આવૃત્તિ મેળવી શકો. અને જે પરિણામી તરંગ છે એની આવૃત્તિ કે તો આ રીતે કરવાનું, f1 + f2 ના છેદમાં 2 કરવાનું. ઓમેગા હોય તો ω1 + ω2 ના છેદમાં 2. તો એ પરિણામી તરંગની આવૃત્તિ મળે. અને એ પરિણામી તરંગ હોય ને એમાં સ્પંદ પેદા થાય. એમ તો એ સ્પંદની આવૃત્તિ આ. તો ટૂંકમાં 2 આવૃત્તિઓ હોય. હવે એ આપણે ગ્રાફિકલી પણ જોઈએ ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો હવે એને આપણે આલેખ દ્વારા જોઈએ. આપણે આ જ ઉદાહરણ લઈ લઈએ કે એક કોઈ તરંગ છે એની આવૃત્તિ આપણે 11 લઈ લઈએ, એકની 9 લઈ લઈએ. બરાબર. તો રફલી થોડાક હું ગ્રાફ કરું છું.
એક F1 બરાબર 11 હર્ટ્ઝ લઈ લઈએ. કોસ વિધેય અનુસાર એનો ગ્રાફ ડ્રો કરીએ તો આમ થાય. આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. બરાબર. કેટલા થયા? તો કે આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. એટલે આ જે સમયગાળો છે ધ્યાન આપજો, 1 સેકન્ડનો છે. 1 સેકન્ડમાં કેટલા દોલન થયા? 11. એટલે અહીંયા સુધીનો જે સમયગાળો છે એ 1 સેકન્ડનો છે. ધ્યાન આપજો. પ્રતિ સેકન્ડ દોલનની સંખ્યા, એને જ આપણે શું કહીએ? આવૃત્તિ. ઓકે. એક બીજું તરંગ લઈ લઈએ જેની આવૃત્તિ આપણે 9 હર્ટ્ઝ લઈ લઈએ. તો ટૂંકમાં 9 દોલન કરવા પડશે 1 સેકન્ડમાં. કંપ વિસ્તાર આટલો જ રાખવાનો છે. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. રફલી આકૃતિ છે, ધ્યાન આપજો. એક, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. હવે આ બે તરંગો ટૂંકમાં ભેગા થાય છે અને એનું પરિણામી તરંગ છે એની આકૃતિ આપણે દોરીએ. તો પરિણામી તરંગ છે એ આ પ્રકારનું બનશે. તમારે ડાયરેક્ટલી આ રીતે ડ્રો કરવાનું છે. ઓકે. હવે શરૂઆતમાં શું હોય કે આ બે છે એ શૃંગ સાથે શૃંગ હોય, એટલે બંનેનો ટૂંકમાં સરવાળો થાય, આપણે ખ્યાલ છે. બરાબર. એટલે અહીંયા પણ શૃંગ સાથે શૃંગ આવતું હોય. એટલે શરૂઆતમાં શું છે કે કંપ વિસ્તાર આ રીતે વધતો જાય, પછી કંપ વિસ્તાર છે એ ટૂંકમાં ઘટતો જાય. કેમ કે અહીંયા તમે નોટ કરો તો એકનું ટૂંકમાં ગર્ત આવતું હોય, તો આ રીતે બીજાનું શૃંગ આવતું હોય. તો ટૂંકમાં આની આરે આનો કરો તો બાદબાકી થાય. ખ્યાલ આવ્યો તમને? એટલે આ દાખલે કે 5 સેન્ટીમીટર હોય ને આ 5 સેન્ટીમીટર હોય તો 5 - 5 એટલે ટૂંકમાં કંપ વિસ્તાર કેવો થાય? 0 થાય. એટલે ટૂંકમાં આમાં છે એ કંપ વિસ્તાર શૃંગ સાથે શૃંગ આવતું હોય એટલે વધારે થતો હોય. બરાબર. પછી કંપ વિસ્તાર છે એ ટૂંકમાં ઘટતો જાય, કે આનું શૃંગ આવતું હોય તો આનું ગર્ત આવતું હોય. ખ્યાલ આવ્યો? એટલે કંપ વિસ્તાર ઘટતો જાય. પછી પાછું શું થાય કે આવૃત્તિ તો સેજ અલગ છે, એટલે પાછું શૃંગ સાથે ટૂંકમાં થોડું ઘણું આનું ગર્ત આવતું હોય, એટલે કંપ વિસ્તાર છે એ વધતો જાય પાછો. ખ્યાલ આવ્યો? આ રીતે પાછો કંપ વિસ્તાર શું થતો જાય? વધતો જાય. ખ્યાલ આવે કે નહીં? તો આ રીતનું એક પ્રકારનું શું થાય? તરંગ પેદા થાય. ઓકે. હજી આમાં આકૃતિમાં થોડો ઘણો આપણે ફેરફાર કરવો પડશે. આપણે કરી જ નાખીએ.
કેમ કે આ સ્પંદની આવૃત્તિ 2 છે એટલે 2 સ્પંદ પેદા કરવા પડશે આપણે, એટલે આ રીતનું થાય. પાછો કંપવિસ્તાર આ રીતે વધતો જાય, જ્યાં શૃંગ શૃંગ ભેગા થાય ત્યાં કંપવિસ્તાર વધતો જાય, શૃંગ અને ગર્ત થાય ત્યાં કંપવિસ્તાર ઘટતો જાય, પાછો કંપવિસ્તાર આ રીતે વધતો જાય. બરાબર, એટલે 1 સેકન્ડના સમયગાળામાં આવી રીતે 2 સ્પંદ પેદા થાય. જો આ એક સ્પંદ કહેવાય આને, અને આ અડધું અને આ અડધું, એટલે શું થયા 2 સ્પંદ. એટલે કે અહીંયા સ્પંદની આવૃત્તિ 2 હર્ટ્ઝ થાય. એટલે કંપવિસ્તાર છે એ તમે જોઈ શકો કે 2 વખત ટૂંકમાં મહત્તમ થાય. ખ્યાલ આવ્યો? એક વખત આ અને એક વખત આ, બરાબર, અને 2 વખત ટૂંકમાં કંપવિસ્તાર 0 થાય, જો લઘુત્તમ થાય. એટલે ટૂંકમાં 1 સેકન્ડમાં તમને 2 વખત એવો અવાજ આવશે. એટલે આ રીતે ટૂંકમાં એને ગ્રાફિકલી પણ સમજી શકો. ઓકે, તો એ ડ્રો કરી લ્યો. હવે આના પછીનો ટોપિક છે એ ડોપલાર અસર છે. પણ ડોપલાર અસર સમજતા પહેલાં આપણે તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ અલગ અલગ માધ્યમ સાથે અથવા તો માધ્યમ માટે તરંગનો ટૂંકમાં વેગ છે, તરંગ લંબાઈ છે અને આવૃત્તિ છે એ કઈ રીતે ટૂંકમાં હોય. દાખલે કે કોઈ અલગ અલગ માધ્યમ એટલે પાણી છે, હવા છે, તેલ છે, એ કાચ છે, આ અલગ અલગ માધ્યમમાંથી તરંગ દાખલા કે પસાર થતું હોય, તો એ જ્યારે અલગ અલગ માધ્યમમાંથી તરંગ પસાર થાય તો તરંગનો વેગ બદલાય કે કેમ, તરંગ લંબાઈ બદલાય કે કેમ, અને આવૃત્તિ બદલાય કે કેમ, એ આપણે ટૂંકમાં ચર્ચા કરવાની છે. તો ખૂબ જ ઉપયોગી છે. તમામ પ્રકારના જે અત્યારે કોમ્યુનિકેશન થાય છે, બરાબર, એ આ સિદ્ધાંત અથવા તો આ જે ટૂંકમાં પ્રિન્સિપલ છે, બરાબર, એને આધારે ટૂંકમાં થાય છે. તો પહેલાં આપણે આવૃત્તિ વિશે લખીએ કે ભાઈ આવૃત્તિ છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. જ્યારે તરંગ એક માધ્યમમાંથી, દાખલે કે હવા છે, દાખલે કે કોઈ પ્રકાશ જ છે, પ્રકાશનું તરંગ છે એ હવામાંથી દાખલે કે પાણીમાં પાસ થાય. એટલે કે જ્યારે તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે તરંગની આવૃત્તિ બદલાશે નહીં. ખાસ આપણે નોટ કરવાનું છે કે ભાઈ આવૃત્તિ છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. ઉદ્ગમ છે એટલે જેમાંથી તરંગ પેદા થયું હોય એના દ્વારા જ આવૃત્તિ ચેન્જ થાય. એમ માધ્યમમાંથી અલગ અલગ માધ્યમમાંથી તરંગ પસાર થાય તો આવૃત્તિ બદલાવાની છે નહીં. એટલે જો આવૃત્તિ બદલાવી હોય તો માધ્યમ છે ઓલા ઉદ્ગમથી જ બદલાય. એમ પછી ઉદ્ગમમાંથી એક વખત આવૃત્તિ નીકળી ગઈ પછી અલગ અલગ માધ્યમમાં પસાર થાય તો પણ એની આવૃત્તિ બદલાય નહીં. આવૃત્તિ એટલે ખ્યાલ છે પ્રતિ સેકન્ડ દોલનની સંખ્યા. તો પ્રકાશ છે જ્યારે હવામાંથી પાણીમાં પસાર થાય તો એની આવૃત્તિ બદલાશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? દાખલા કે આપણે બધા અલગ અલગ ધ્વનિ તરંગો ઉત્પન્ન કરીએ, આપણે જે બોલીએ છીએ અત્યારે એની આવૃત્તિ કેવી હોય? અલગ અલગ હોય. હું એક ઉદ્ગમ છું જે આવૃત્તિને ઉત્પન્ન કરું છું. એમ તો એક વખત મારામાંથી ધ્વનિ તરંગ નીકળી ગયા અને દાખલા કે એની આવૃત્તિ 500 હર્ટ્ઝ છે. કેટલી છે? 500 હર્ટ્ઝ. તો એ પછી આવૃત્તિ બદલાવાની છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એ આવૃત્તિ 500 જ રહેવાની છે. એટલે આવૃત્તિ છે એ હંમેશા ઉદ્ગમથી જ ચેન્જ થાય. એમ દાખલા કે અલગ અલગ નેટવર્ક છે એ નેટવર્કમાંથી દાખલા કે જે પણ તરંગ નીકળી ગયું પછી એ તરંગની આવૃત્તિ બદલાવાની નથી. નેટવર્કમાંથી અલગ અલગ આવૃત્તિ ઉત્પન્ન કરી શકો પણ
એક વખત એ તરંગ નીકળી ગયું પછી એ ગમે એ માધ્યમમાંથી પસાર થાય તો એની આવૃત્તિ બદલાશે નહીં. ખાસ આ વસ્તુ નોટ કરજો. આપણે 12th સાયન્સમાં પણ આ બહુ કામની વસ્તુ છે. અને તમામ પ્રકારના જે કોમ્યુનિકેશન અત્યારે કરીએ છીએ એ આના આધારે તો કરીએ છીએ આપણે. કે અલગ અલગ જો માધ્યમમાંથી તરંગ પસાર થતું હોય ને આવૃત્તિ બદલાઈ જાય તો અત્યારે આપણે જે મોબાઈલમાં વાતચીત કરીએ એ થાય નહીં. એટલે ટૂંકમાં નેચરલ છે આ વસ્તુ, બરાબર. મૂળભૂત ટૂંકમાં કુદરતનો સિદ્ધાંત છે કે ભાઈ તરંગની જે આવૃત્તિ છે એ અલગ અલગ માધ્યમમાંથી પસાર થાય તો પણ આવૃત્તિ બદલાય નહીં. આવૃત્તિ જો બદલાવી હોય તો ઉદ્ગમથી બદલાવી શકાય. માટે આપણે લખ્યું શું કે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, માધ્યમનો નહીં. માધ્યમ બદલાય તો આવૃત્તિ બદલાશે નહીં. પછી તરંગનો વેગ અને તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે. એનો મતલબ શું થાય? તરંગનો વેગ અને તરંગ લંબાઈ આ બંને છે માધ્યમ બદલાતા બદલાય. એટલે માટે એને શું કહીએ આપણે કે એ માધ્યમનો ગુણધર્મ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે સૂત્ર દ્વારા પણ એને સમજીએ. આનો મતલબ શું થાય કે તરંગ છે એ દાખલા કે હવામાંથી કોઈ પ્રકાશ છે, હવામાંથી કેમાં ગયું? પાણીમાં. તો એનો તરંગ લંબાઈ પણ બદલાય અને તરંગનો વેગ પણ શું થાય? બદલાશે. પણ એની આવૃત્તિ કેવી રહે? અચળ રહે. ખ્યાલ આવ્યો? અને સૂત્ર દ્વારા પણ આપણે સમજીએ કે ભાઈ આપણે તરંગનો વેગ v એટલે ખ્યાલ છે કે v બરાબર શું થાય? લેમ્બડાના છેદમાં t. આવતકાળ જેટલા સમયમાં લેમ્બડા જેટલું અંતર કાપે, આપણે ખ્યાલ છે. માટે તરંગનો વેગ v બરાબર શું થાય? લેમ્બડાના છેદમાં t. આ સૂત્ર બહુ ઉપયોગી છે. આપણે આગળ પણ આ સૂત્રને જોઈ ગયા છે. એટલે આગળ આપણે 12th સાયન્સમાં પણ આ સૂત્ર ઉપર બહુ દાખલાઓ અને બધી વસ્તુ આવશે. તો ખાસ આ વસ્તુને ઇમ્પોર્ટન્ટ આપજો. તરંગનો વેગ v બરાબર આપણે ખ્યાલ છે લેમ્બડાના છેદમાં t અને 1/t એટલે આપણે શું લખીએ? આવૃત્તિ f. માટે આવૃત્તિ f બરાબર શું થાય? v ના છેદમાં લેમ્બડા. એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને એકબીજાના શું હોય? વ્યસ્ત હોય. ખાસ ધ્યાન આપજો. હવે જ્યારે તરંગ છે એ દાખલા કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય તો તરંગ લંબાઈ ખબર છે કે આપણે બદલાશે. તરંગ લંબાઈ પણ બદલાય તો સામે શું બદલાય? વેગ પણ બદલાશે. પણ આ બેનો ગુણોત્તર છે હંમેશા કેવો રહી? અચળ રહી. કે તરંગ છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય તો એની આવૃત્તિ બદલાશે નહીં. એટલે આવૃત્તિ કેવી રહી? અચળ. એનો મતલબ શું થાય કે દાખલા કે તરંગ છે એની તરંગ લંબાઈ ટૂંકમાં ડબલ થઈ તો એનો વેગ પણ કેવો થાય? એ માધ્યમમાં ડબલ થઈ જાય. એટલે બે ઉડી જાય. દાખલા કે કોઈ માધ્યમમાં તરંગનો વેગ છે એ 5મા ભાગનો થઈ ગયો તો તરંગ લંબાઈ પણ ઘટી જાય. કેટલા ભાગની? 5મા ભાગની થઈ જાય. એટલે 5 ઉડી જાય. એટલે આવૃત્તિ તો કેવી રહેશે? અચળ રહેશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અલગ અલગ માધ્યમમાં જાય ને તો તરંગ લંબાઈ બદલાય તો સામે શું બદલાશે? તરંગનો વેગ પણ બદલાશે. માટે તરંગનો વેગ અને તરંગ લંબાઈ એ કોના ગુણધર્મ છે? માધ્યમ. અને એ એવી રીતે બદલાય જેથી કરીને આવૃત્તિ કેવી રહી? અચળ રહી. દાખલા કે કોઈ માધ્યમમાં એનો વેગ છે 5 ગણો થયો તો તરંગ લંબાઈ પણ કેટલા ગણી થઈ જાય? 5 ગણી થઈ જાય. એટલે 5 ઉડી જાય. એટલે બેનો ગુણોત્તર કેવો રહેશે? અચળ રહી. કેમ કે આવૃત્તિ છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો બદલાવાની નથી. આવૃત્તિ તો ક્યારે બદલાય? જ્યારે ઉદ્ગમ તમે બદલાવો અથવા ઉદ્ગમમાંથી અલગ અલગ આવૃત્તિ છોડો તો જ આવૃત્તિ બદલાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો આના ઉપર તો આપણે બધા ટૂંકમાં કોમ્યુનિકેશન છે અત્યારે આપણે કરી શક્યા છે. તો આ સૂત્ર પણ આપણે ખ્યાલ રાખવાનો છે અને કોન્સેપ્ચ્યુઅલી આ રીતે આપણે ખબર પણ હોવી જોઈએ. ઓકે, તો લખી નાખો. ત્યારબાદ હવે આપણે ડોપલાર અસર જોઈએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે ડોપલાર અસર. જે ડોપલાર ક્રિશ્ચિયન ડોપલાર નામના વૈજ્ઞાનિકે આ અસર આપણે આપી માટે આપણે આ અસરને ડોપલાર અસર કહીએ છીએ. તો ડોપલાર અસર શું છે? તો આપણા રોજિંદા જીવનમાં પણ આપણે એને વિશે ખ્યાલ છે કે દાખલા કે કોઈ બાઇક છે એ એમાં હોર્ન વાગતી આપણી પાસે આવે છે અને આપણાથી પછી ક્રોસ થઈ જાય છે આ રીતે. તો આપણે દાખલા કે આંખો આપણી બંધ હોય તો પણ આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ બાઇક છે આપણા તરફ આવે છે ને આપણાથી આમ ગઈ. એવું શા માટે? કે જ્યારે આપણે બાઇક છે આપણા તરફ આવતી હોય ત્યારે ટૂંકમાં એની આવૃત્તિ છે એ આપણે કાનમાં વધારે સંભળાય
અને જ્યારે બાઇક છે આપણાથી ક્રોસ થઈને આપણાથી દૂર જાય ત્યારે એની આવૃત્તિ છે આપણે ઓછી સંભળાય. તો આપણી આંખો બંધ હોય તો પણ આપણે ખ્યાલ આવી જાય કે બાઇક છે એ આપણા તરફ પહેલાં આવી અને પછી આપણાથી દૂર ગઈ. તો એવું આપણે ટ્રેનમાં પણ જોયું. ટ્રેન છે એ એનું સાયરન છે વાગતું વાગતું આપણા તરફ આવે તો આપણે ખ્યાલ આવી જાય કે એની આવૃત્તિ આપણે વધારે સંભળાય એમ. અને આપણાથી ટ્રેન પાસ થઈ જાય ને આપણાથી ટ્રેન ટૂંકમાં દૂર જાય પછી એની આવૃત્તિ આપણે ઓછી સંભળાય. તો આવૃત્તિ છે એ બદલાતી નથી, પણ ધ્યાન આપજો અહીંયા શું છે કે જે ધ્વનિ ઉદ્ગમ ઉત્પન્ન કરે છે જેને આપણે વક્તા કહીએ એની ગતિને કારણે એક શ્રોતાને જે સાંભળે એને આપણે શ્રોતા કહીએ, જે ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે એને આપણે વક્તા કહીએ અને જે ધ્વનિ તરંગ સાંભળતો હોય એને આપણે શું કહીએ? શ્રોતા કહીએ. ધ્યાન આપજો, જે ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે એને આપણે શું કહીએ? વક્તા. દાખલા કે હું જ અત્યારે ધ્વનિ તરંગ ઉત્પન્ન કરું, હું વક્તા છું. તમે અત્યારે સાંભળો છો તો તમે શું છો? શ્રોતા. તો શ્રોતાને ટૂંકમાં અલગ આવૃત્તિ સંભળાય છે. એનું કારણ શું? તો કે વક્તાની ગતિને કારણે. ક્યારેક એવું પણ બને કે શ્રોતા ગતિ કરતો હોય તો પણ આવું થાય. દાખલા કે સાયરન વાગતું હોય, તમે સાયરન તરફ ગતિ કરો અને સાયરનથી પછી તમે દૂર જાઓ તો તમને અલગ પ્રકારની આવૃત્તિ લાગે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જે અસર છે એ અસરને આપણે શું કહીએ? તો કે ડોપલાર અસર. આપણે આગળ જોયું હતું કે આવૃત્તિ છે એ બદલાતી નથી. ધ્યાન આપજો, આવૃત્તિ તો બદલાય જ નહીં, પણ વક્તા અને શ્રોતા છે એની ગતિને કારણે શ્રોતાને અલગ આવૃત્તિ સંભળાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જે એ અસર છે એ અસરને આપણે શું કહીએ? તો કે ડોપલાર અસર. તો વ્યાખ્યા પણ આપણે એ સ્વરૂપે લખશું કે ભાઈ શ્રોતા અથવા તો વક્તા. શ્રોતા એટલે સાંભળનાર, વક્તા એટલે ધ્વનિ તરંગ ઉત્પન્ન કરનાર. શ્રોતા અથવા તો વક્તાને કારણે શ્રોતાને સંભળાતી આવૃત્તિમાં ફેરફાર જણાય છે અથવા થાય છે. શ્રોતા અથવા તો વક્તાની ગતિને કારણે શ્રોતાને સંભળાતી આવૃત્તિમાં શું થાય છે? ફેરફાર જણાય છે. આ અસરને ડોપલાર અસર કહે છે. જ્યારે શ્રોતા વક્તા તરફ ગતિ કરે, અથવા તો આમ પણ લખી શકાય જ્યારે ટ્રેન શ્રોતા તરફ ગતિ કરે ત્યારે હોર્નની આવૃત્તિ કેવી સંભળાય? વધારે જણાય છે અથવા તો સંભળાય છે. અને ટ્રેન શ્રોતાથી દૂર જતી હોય ત્યારે હોર્નની આવૃત્તિ ઓછી જણાય. આ જે અસર થઈ કે જે શ્રોતાને ટૂંકમાં આવૃત્તિ ફેરફાર જણાવો ને કે ભાઈ નજીક ટ્રેન આવતી હોય ત્યારે એમાં જે હોર્ન હોય એની આવૃત્તિ વધારે લાગે છે અને જ્યારે ટૂંકમાં દૂર જાય ત્યારે એની આવૃત્તિ ઓછી જણાય. તો આ જે એક પ્રકારની અસર થઈ એ અસરને જ આપણે શું કહીએ? તો કે ડોપલાર અસર. હવે આવૃત્તિમાં કેટલો ફેરફાર થાય એનું આપણે સૂત્ર પણ મેળવવાનું છે. તો એ સૂત્ર આપણે મેળવીએ. તો એના માટે શું કરીએ આપણે કે ભાઈ ધારો કે આપણે આ કાઢી નાખીએ, પહેલાં આ લખી નાખો. ડોપલાર અસર છે એ વિદ્યાર્થી મિત્રો વિદ્યુતચુંબકીય તરંગો છે, એટલે કે પ્રકાશના જે તરંગો છે એમાં પણ ટૂંકમાં જોવા મળે. ધ્વનિ તરંગમાં પણ જોવા મળે અને વિદ્યુતચુંબકીય તરંગમાં પણ
ડોપલાર અસર જોવા મળે છે. તો એ મુદ્દો પણ નીચે લખી નાખજો કે ડોપલાર અસર છે એ વિદ્યુત ચુંબકીય તરંગોમાં પણ જણાય છે, અથવા તો એના માટે પણ એ અસર સમજી શકાય. ઓકે, ધારો કે ધ્વનિ તરંગનો જે વેગ છે એ v છે. શ્રોતા અને વક્તાનો વેગ, ટૂંકમાં આપણે શ્રોતા છે એને આપણે ઇંગ્લિશમાં લર્નર કહીએ, એટલે એનો વેગ આપણે VL લખી નાખીએ, અને વક્તા છે એને આપણે સ્પીકર કહીએ, એટલે એનો વેગ આપણે VS કહી દઈએ. એટલે શ્રોતા અને વક્તાનો વેગ અનુક્રમે VL અને VS છે. ધ્વનિ તરંગનો વેગ આપણે V કીધો, અને શ્રોતા અને વક્તાનો વેગ કેટલો છે? VL, અને અનુક્રમે VS છે. વક્તા અને શ્રોતાની આવૃત્તિ કેટલી છે? તો કે વક્તાની આવૃત્તિ, જે વક્તા એટલે જે સ્ત્રોત જે ધ્વનિ ઉદ્ગમ ઉત્પન્ન કરે એની આવૃત્તિ આપણે FS કહી દઈએ, અને શ્રોતા જે અવાજને સાંભળે છે એની આવૃત્તિ આપણે FL કહી દઈએ. તો આપણે FLનું સૂત્ર મેળવવાનું છે, જે ટૂંકમાં શ્રોતા સાંભળે છે. ધ્વનિ તરંગમાંથી તો FS આવૃત્તિ જ નીકળતી હોય, જે ટૂંકમાં બદલાતી ન હોય, પણ ગતિને કારણે ઓલાને સંભળાય છે ફેરફાર. તો એ ફેરફાર FL કેટલો થાય એ આપણે મેળવવાનું છે. તો એના માટે એક ઉદાહરણ લઈ લઈએ આપણે, કે ભાઈ માનો કે શ્રોતા છે એ સ્થિર છે, અને વક્તા શ્રોતા તરફ શું કરે છે? ગતિ કરે છે. ઘણા અલગ અલગ કિસ્સા લઈ શકાય, પણ આ એક કિસ્સા માટે આપણે ટૂંકમાં એનું સૂત્ર મેળવીએ કે ભાઈ શ્રોતા કેવો છે? સ્થિર છે, બરાબર. દાખલા કે તમે શ્રોતા જ છો, તમે અત્યારે સ્થિર છો, અને હું વક્તા છું, મને બોલતો બોલતો તમારી નજીક આવું આ રીતે, તો તમને અલગ આવૃત્તિ સંભળાશે. હું સ્થિર હોય તો પણ અલગ સંભળાય, હું ગતિ કરતો હોય તો પણ તમને અલગ સંભળાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો શ્રોતા ટૂંકમાં સ્થિર છે, અને વક્તા છે શ્રોતા તરફ શું કરે છે? ગતિ કરે છે. તો ટૂંકમાં આપણે FLનું સૂત્ર એના માટે મેળવવાનું છે. હવે અહીંયા પણ એક ખાસ ધ્યાન આપજો. માનો કે આ જે ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે આ રીતે, ધ્યાન આપજો. આપણે રાઉન્ડ દોર્યા છે ને, એ શું છે એ પહેલાં સમજો. આવી રીતે ધ્વનિ તરંગ હોય ને, તો આ જે શૃંગ હોય છે ને એ આપણું રાઉન્ડ, સોરી, આ જે શૃંગ હોય છે ને એ આપણું રાઉન્ડ છે એમ. એટલે આ રાઉન્ડ અહીંથી આમ રાઉન્ડ કરો એનો મતલબ આ થાય. એટલે આ એક શૃંગ છે, પછી આ બીજું શૃંગ. ખ્યાલ આવ્યો કે નહીં? તો રાઉન્ડનો મતલબ કે અહીંયા આ જે અંતર થાય ને એ તરંગ લંબાઈ જેટલું થાય, લેમ્બડા. કે આ અંતર કેટલું હોય? લેમ્બડા હોય. ખ્યાલ આવ્યો? એટલે ધ્વનિ તરંગો તો બધી તરફ જતા હોય. એટલે આ એક શૃંગ છે, ખ્યાલ આવ્યો? જેને આપણે રાઉન્ડ કર્યું એનો મતલબ આ થયો, અને બીજું આ રાઉન્ડ કર્યું એનો મતલબ કે અહીંયા આવી ગયા. તો આ જે અંતર થાય એ તરંગ લંબાઈ લેમ્બડા જેટલું થાય. માનો કે આ જે ઉદ્ગમ છે સ્થિર છે, તો આ રીતનું ટૂંકમાં તમને એનો શેપ આવે. પણ હવે છે માનો કે 108 જ છે, અને ગતિ કરે છે હાઈ સ્પીડમાં, તો આનો આકાર કેવો થાય? તો આનો આકાર આ પ્રકારનો બને. ગતિ કરતું કરતું એ ટૂંકમાં ધ્વનિ પેદા કરે, તો એનો આકાર છે ને આવો બની જાય. આ તરફ ગતિ કરે છે. તો આગળ છે એમ કે એક તરંગ છોડ્યું હોય અને બીજું તરંગ છોડે તો આગળ આવી જાય. એટલે આગળ છે આ ગેપ ઘટતા જાય. ખ્યાલ આવ્યો કે નહીં? અને પાછળ છે એના ગેપ શું થતા જાહે? વધતા જાહે.
એટલે તમે આગળ ગેપ એટલે આ તરંગ લંબાઈ, એટલે આગળ તરંગ લંબાઈ કેવી હોય? ઓછી હોય. અને પાછળ તરંગ લંબાઈ કેવી હોય? વધારે હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો એક દાખલા એ કે શ્રોતા છે એ અહીંયા ઊભો છે આ રીતે, અને એક શ્રોતા એક અહીંયા ઊભો છે. તો આ જે શ્રોતા છે ને એને તરંગ લંબાઈ કેવી સંભળાશે? ઓછી તરંગ લંબાઈ વધારે છે, આવૃત્તિ ઓછી, કેમ કે બંને એકબીજાના વ્યસ્ત હોય ને. તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવી હોય? એકબીજાના વ્યસ્ત. તો આ જે શ્રોતા છે ને એને તરંગ લંબાઈ કેવી છે? વધારે, એટલે આવૃત્તિ કેવી થાય? ઓછી. એટલે આને આવૃત્તિ ઓછી સંભળાશે, જે આપણે શરૂઆતમાં જ કીધું. અને અહીંયા જે દાખલા કે શ્રોતા છે એને તરંગ લંબાઈ ઓછી છે, એટલે આવૃત્તિ કેવી સંભળાશે? વધારે. એટલે ટૂંકમાં આ એક રીઝન છે કે જેના દ્વારા તમે ડોપલર અસર આરામથી સમજી શકો. કેમ કે ધ્વનિ તરંગ છોડતું છોડતું આગળ જાય, એટલે આગળ છે એ તરંગ લંબાઈના ટૂંકમાં આ જે છે એ ઘટવાની છે, અને પાછળ તરંગ લંબાઈ શું થવાની છે? વધવાની છે. એટલે અહીંયા ટૂંકમાં આવૃત્તિ છે એ વધારે સંભળાય અને આને આવૃત્તિ ઓછી સંભળાય. હવે એ કેટલો ફેરફાર થાય એને આવૃત્તિ આધારે આવૃત્તિમાં કેટલો ફેરફાર થાય એ પણ આપણે જોઈ લઈએ. હવે તો આ સમજ્યા પછી તમને આગળ સિમ્પલ રહેશે સમજવું. તો એ ખાલી તમારે નોટ જ કરવાનું છે, સાઈડ નોટ. તો જ તમને આ જે આકૃતિ દોરું એ હવે વ્યવસ્થિત સમજાય. ધ્યાન આપજો. જો આ વક્તા છે જેનો વેગ કેટલો છે? vs છે, અને આ રીતે ગતિ કરે. અને આ શ્રોતા છે જેનો વેગ vl છે, અને એ કેટલો છે? 0, કેમ કે શ્રોતા કેવું છે? સ્થિર છે, એટલે આ 0. રેડી? અને વક્તા એ શ્રોતા તરફ શું કરે? ગતિ કરે. બરાબર? ઓકે. માનો કે કોઈ ટી સમયે એણે આ તરંગ પેદા કર્યું. આ બધી બાજુ હોય, પણ આપણે આટલો ભાગ લઈ લઈએ. ટી સમયે આ તરંગ પેદા કર્યું, અને તો આ તરંગ છે એનો વેગ કેટલો હશે? v. કેમ કે તરંગનો અહીંયા આપણે વેગ જે છે એ ટૂંકમાં v લીધો છે. હવે આ ટી સમયે તરંગ જે પેદા કર્યું, હવે આપણે ટી પ્લસ આ કોઈ ટી સમયે તરંગ છે, અને ટી પ્લસ કેપિટલ ટી એટલે આવતકાળ જેટલો સમય. તો આવતકાળ જેટલા સમયમાં આ જે તરંગ છે એ ક્યાં પહોંચી ગયો હશે? કેમ કે એનો વેગ v છે, અહીંયા પહોંચી ગયો હશે. એટલે આ જે તરંગ છે એ ટી પ્લસ કેપિટલ ટી સમય, અને કેપિટલ ટી સમય બાદ નવું તરંગ તો પેદા થવાનું જોઈએ ને આ રીતે. તો આ નવું તરંગ પેદા કરશે. હવે તો નવું તરંગ છે એ પેદા કરે તો આ આગળ જઈને પેદા કરે ને. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે નવું તરંગ જે પેદા કરે હવે આ તરંગ છે અહીંયા પહોંચી ગયો, એટલે આને કાઢી નાખું. એટલે રાખવું હોય તો આપણે રાખીએ ડોટ ડોટ વડે. હવે જે નવું તરંગ પેદા થાય, ધ્યાન આપજો, એ અહીંયા પહોંચી જાય આ રીતે. જો સ્થિર હોય તો ટૂંકમાં નવું તરંગ અહીંયા હોય, આ ડોટ ડોટ વાળું છે અહીંયા. પણ ગતિ કરે એટલે ગતિ કરતું કરતું તરંગ પેદા કર્યું, એટલે તરંગ છે આગળ નીકળી જાય. એટલે આ જે છે એ કેટલું થાય? લેમ્બડા ડેશ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ સ્થિર હોત ને તો આ બંને તરંગો વચ્ચેનું તરંગ કેટલું હોત? લેમ્બડા હોત. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ગતિ કરીને આગળ વધ્યું એટલે મેં તમને કીધું આગળ ગેપ ઘટી જાય, એટલે ગેપ કેટલો થઈ જાય? લેમ્બડાને બદલે કેટલો થઈ જાય? લેમ્બડા ડેશ થઈ જાય, ઓછો થઈ જાય. ખ્યાલ આવે છે તમને? જો આ સ્થિર હોય આ છે ને ટી સમયે છોડેલું તરંગ છે જે અહીંયા પહોંચી ગયું માનો કે, અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે તરંગ છોડેલું છે ને એ અહીંયા પહોંચશે. જો આ સ્થિર હોય ને તો આ બંને વચ્ચેનો ગેપ કેટલો હોય? લેમ્બડા હોય. પણ જો ગતિ કરતું હોય
તો ગતિ કરતું કરતું છોડ્યું એનો મતલબ કે આ તરંગ છે જેના કરતાં આગળ હશે. ખ્યાલ આવ્યો? એટલે એને ડોટ વડે રાખો તોય ચાલે, ગમે એને એક વડે ડોટ વડે રાખી દો. આપણી પાસે બીજા કલરની પેન હોય તો એ જ કરી નાખીએ. એટલે આ તરંગ છે એ ટી પ્લસ કેપિટલ ટી સમય છોડેલું તરંગ છે. ખ્યાલ આવ્યો? જો સ્થિરવત તો અહીંયા રહેવાનું હતું, એ તો આ લેમડા થાત. પણ ગતિ કરીને છોડ્યું ને એટલે આ જે છે એ ગેપ ઘટી જાહે અને કેટલો થઈ જાહે? લેમડા ડેશ થઈ જાહે. ખ્યાલ આવ્યો? અને એ લેમડા ડેશ છે એને આપણે ટૂંકમાં મેળવવો હોય તો તરંગનો વેગ વી બરાબર શું થાય? તો કે લેમડા ડેશ ના છેદમાં ટી. ખ્યાલ આવ્યો? અથવા તો પહેલાં આપણે લખીએ કે ભાઈ અહીંયા જે ધ્વનિ તરંગ છે એ શ્રોતા વક્તા ઉત્પન્ન કરે એને એફએસ બરાબર શું લખાય? તો કે વીના છેદમાં લેમડા. એ કે તરંગ લંબાઈ લેમડા છે, જ્યારે સ્થિર હોય માનો કે તો આ રીતે ટૂંકમાં થાય. માટે લેમડા બરાબર શું થાય? એફએસ ઇન્ટુ વી. બરાબર? અને એફએસ એટલે આમ પણ લખાય, એફએસ બરાબર 1/t. બરાબર? હવે અહીંયા જે લેમડા ડેશ છે એ કેટલું થાય? તો કે લેમડા ડેશ બરાબર લેમડા માઇનસ આ જે અંતર છે માનો કે ડી છે, તો લેમડા ડેશ બરાબર શું લખાય? તો કે લેમડા ડેશ બરાબર તો કે લેમડા માઇનસ ડી થાય. આ આખા અંતરમાંથી આટલું અંતર બાદ કરી નાખો તો લેમડા ડેશ આવે ને. આટલા અંતરમાંથી આટલું અંતર બાદ કરો તો લેમડા ડેશ આવે. માટે લેમડા ડેશ બરાબર લેમડા માઇનસ ડી. અને ડી એટલે કેટલું થાય? તો કે કેપિટલ ટી જેટલા સમયગાળામાં અંતર કાપ્યું ને અને એનો વેગ કેટલો છે? વીએસ છે. માટે વીએસ બરાબર શું લખાય? તો કે ડીના છેદમાં ટી. માટે ડી બરાબર શું લખાય? વીએસ ઇન્ટુ ટી. એટલે આ જે ડી છે માટે લેમડા ડેશ આવશે. ધ્યાન આપજો અહીંયા એ કેટલો આવશે? તો કે લેમડા માઇનસ વીએસ ઇન્ટુ ટી. ડીની આપણે કિંમત મૂક્યા. રેડી? ઓકે, સ્ટેપ બાય સ્ટેપ લખજો એ રીતે. માટે શ્રોતાને સંભળાતી આવૃત્તિ, શ્રોતાને સંભળાતી આવૃત્તિ એને આપણે એફએલ કીધું ને, તો એફએલ બરાબર શું આવશે? તો કે વી પ્લસ, હવે જો અહીંયા એને આનો વેગ તો 0 છે એટલે તરંગનો વેગ વી આવશે, માઇનસ વીએલ આવે કેમ કે બંને એક જ દિશામાં છે, પણ વીએલ તો 0 છે. વાસ્તવમાં બાકી શું આવે? તો કે વી માઇનસ વીએલ સાપેક્ષ વેગ આવે અહીંયા, કે બંને એક તરફ જ ગતિ કરે છે. તો ધ્વનિ તરંગની સાપેક્ષમાં શ્રોતાનો વેગ બરાબર શું આવશે? વી માઇનસ વીએલ ના છેદમાં શું આવશે? લેમડા ડેશ. આવૃત્તિ એફનું સૂત્ર શું થાય? તો કે વીના છેદમાં લેમડા. તો અહીંયા શ્રોતાને સંભળાતી આવૃત્તિ એફએલ બરાબર વી માઇનસ વીએલ ના છેદમાં શું આવશે? લેમડા ડેશ. કેમ કે એને જે આવૃત્તિ તરંગ લંબાઈ અનુભવાય છે એ કેટલી અનુભવાય? લેમડા ડેશ જેટલી અનુભવાય. ખ્યાલ આવ્યો? તો હવે વીએલ તો 0 છે ને અહીંયા, માટે શું આવશે? તો કે વીના છેદમાં લેમડા ડેશ, જ્યાં વી એટલે ખબર છે આપણે તરંગનો વેગ છે. હવે લેમડા ડેશની આપણે કિંમત મૂકી દઈએ જે આ છે, માટે એફએલ બરાબર શું આવશે? તો કે વીના છેદમાં લેમડા માઇનસ વીએસ ઇન્ટુ ટી. હવે વીના છેદમાં લેમડાની કિંમત મૂકી દઈએ. લેમડાની કિંમત શું થાય? સોરી, અહીંયા મેં શું કર્યું? લેમડા બરાબર શું થાય? વીના છેદમાં એફએસ. બરાબર? તો લેમડાની કિંમત અહીં મૂકી દો, વીના છેદમાં એફએસ માઇનસ આ ટી એટલે શું લખાય? 1/fs લખાય.
fs બરાબર 1/t, તો t બરાબર 1/fs, એટલે આ t ની કિંમત મૂકી દઉં આ vs ના છેદમાં fs, એટલે છેદમાંથી fs કોમન કાઢી અને છેદનો છેદ ક્યાં હોઈ જાય અંશમાં, એટલે આ રીતે લખાય fl બરાબર v ઇન્ટુ શું લખાય fs, ધ્યાન આપજો આ જે કોમન છે 1/fs થાય, છેદનો છેદ ક્યાં હોઈ જાય અંશમાં, અને છેદમાં શું આવશે v માઇનસ vs. તો આ રીતના જે શ્રોતાને અલગ આવૃત્તિ સંભળાય એનું સૂત્ર મેળવી શકાય. તમે જોઈ શકો કે ભાઈ શ્રોતા છે એને આવૃત્તિ વધારે સંભળાય, એનું કારણ શું કે v માંથી vs બાદ થાય એટલે છેદ ઘટે, તો આ અંશ શું થાય વધશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે એનું સૂત્ર મેળવી શકાય. અને જો આ છે એ વક્તા છે એ દૂર જતો હોય, વક્તા કેવો જતો હોય દૂર જતો હોય, તો ટૂંકમાં અહીંયા શું આવશે પ્લસ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? કે તો અહીંયા પ્લસ આવે ને, લેમ્બડા પ્લસ vs ઇન્ટુ ટી, કે દૂર જાય છે ને તો ગેપ વધશે અને ગેપ આટલો વધશે, તો ટૂંકમાં અહીંયા પ્લસ આવવાનું, પ્લસ આવે એટલે છેદ વધ્યો તો અંશ ઘટે. કે દૂર જતું હોય તો આવૃત્તિ ઓછી સંભળાય, તો એ પણ સૂત્ર ઉપરથી પણ જોઈ શકાય. તો અલગ અલગ કિસ્સા છે એના સૂત્ર હવે આરામથી આપણે મળશે. પહેલાં આટલું લખી લ્યો. જો પહેલાંથી આપણે સમજીએ, પહેલાં આ તો આપણે સમજી ગયા વ્યવસ્થિત કે ભાઈ એક કિસ્સો લીધો આપણે કે શ્રોતા સ્થિર છે અહીંયા અને વક્તા છે શ્રોતા તરફ ગતિ કરે. પહેલાં આ બધા સિમ્બોલ છે ધ્યાનમાં લઈ લેજો. હવે ટૂંકમાં કોઈ આ ટી સમયે છોડેલું આ તરંગ છે અને પછી આ ગતિ કરતું કરતું છોડે, એટલે ટી પ્લસ કેપિટલ ટી સમયે છોડેલું તરંગ છે. હવે આ જે છે ગેપ છે એ લેમ્બડા હોય, ક્યારે જો સ્થિર હોય તો, ગતિ કરતું કરતું છોડ્યું એટલે આ સેજ આગળ વધી જાય, એટલે ડી જેટલો ગેપ આ રહી, એટલે આ લેમ્બડા ડેશ છે એ આપણે આ શ્રોતાને સંભળાય. માટે શ્રોતાને સંભળાતી આવૃત્તિ fl બરાબર શું આવશે તો કે વિના છેદમાં લેમ્બડા ડેશ, એટલે લેમ્બડા ડેશ આપણો ટાર્ગેટ છે કે આપણે મેળવીએ. તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો કે લેમ્બડા ડેશ છે એ શું છે તો કે લેમ્બડામાંથી આ ડી બાદ કરો એ, તો શું છે લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા માઇનસ ડી. હવે ડી એટલે તો ખ્યાલ છે કે ભાઈ અહીંયા જે શ્રોતાનો વેગ છે, સોરી વક્તાનો વેગ, એ ડીના છેદમાં ટી, માટે ડી બરાબર vs ઇન્ટુ ટી, એટલે ટૂંકમાં ડીની કિંમત મૂકી દો તો આ રીતે મળે. એટલે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દીધી. હવે લેમ્બડા એટલે શું છે તો આપણે ખ્યાલ જ છે, પહેલાં સૂત્ર લખ્યું કે fs એટલે v અપોન શું લખાય લેમ્બડા, માટે લેમ્બડા બરાબર શું લખાય v અપોન fs, જે આપણે અહીંયા કિંમત મૂકી એની લેમ્બડાની. અને ટી એટલે તો કે 1/fs, તો એ મૂકી દીધી. fs કોમન કાઢી અને છેદનો છેદ અંશમાં, તો આ કિસ્સા માટે સૂત્ર આ થાય. એમ અલગ અલગ ઘણા બધા કિસ્સા થાય અને એ બધા કિસ્સાના સૂત્ર આપણે યાદ નથી રાખવાના. એક હું કોમન સૂત્ર કહી જેના ઉપરથી તમે આરામથી બધા સૂત્રો યાદ રાખી શકશો, તો એના તરફ આગળ વધવાનું છે. અહીંયા સુધી લખી લ્યો બરાબર. આ સૂત્ર યાદ રાખવાની અત્યારે કોઈ જરૂર નથી, હું તમને લાસ્ટમાં કઈ રીતે બધા સૂત્ર યાદ રાખવા એ આરામથી ખબર પડશે તમને. હવે માનો કે શ્રોતા છે એ સ્થિર જ છે અને વક્તા છે એ શ્રોતાથી કેવો જાય દૂર જાય છે. માનો કે આ કેવો જાય છે દૂર જાય છે, તો આવૃત્તિ ઓછી સંભળાય. તો હવે ચેન્જીસ કેટલો આવશે તો કે આ તરંગ છે આ તરંગ થઈ જાય, આ લેમ્બડા આવશે ને આ શું આવશે લેમ્બડા ડેશ આવશે, એટલે પ્લસ ડી આવશે અહીંયા, અને પ્લસ ડી કરો તો અહીંયા પ્લસ આવે, તો આ વીએલ તો 0 જ છે એટલે અહીં પ્લસ આવે. ખ્યાલ આવ્યો? અને આની સાબિતી તમારે કરવાની જરૂર છે નહીં, ખાલી એક જ માટે સાબિતી હોય, બાકી બધા સૂત્ર કિસ્સા આપણે એના સૂત્ર બની જ જશે ઓલરેડી લાસ્ટમાં. એટલે સાબિતી મેં જે પેલી કરાવી ને એ જ કરવાની, બાકી આ કંઈ કરવાની ખાસ જરૂર છે નહીં. તો એનું સૂત્ર એ બની ગયું. અને તમે જોઈ શકો કે દૂર જતો હોય એટલે આને આવૃત્તિ ઓછી સંભળાય. એનું કારણ શું કે છેદમાં પ્લસ થયો એટલે છેદ વધ્યો તો અંશ શું થાય ઘટે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ બીજું પણ આમ તારી શકાય. હવે માનો કે શ્રોતા છે વક્તા શ્રોતા તરફ ગતિ કરે, શ્રોતા છે એ વક્તાથી દૂર જાય છે.
એટલે શ્રોતા છે એ સ્થિર નથી, પણ શ્રોતા પણ આવી રીતે શું જાય છે, વક્તાથી શ્રોતા છે એ વક્તાથી આમ દૂર જાય છે અને વક્તા એની પાછળ પડ્યો, એટલે શ્રોતા તરફ ગતિ કરે, એટલે બંને આમ ગતિ કરે. ખ્યાલ આવ્યો કે નહીં? શ્રોતા આગળ જાય, વક્તા એની પાછળ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? અથવા તો એમ કહી શકો કે વક્તા અને શ્રોતા બંને એક તરફ શું કરે છે, ગતિ કરે છે. બરાબર, ગમે પાસા રાખી શકો. તો હવે થાય શું? તો અહીંયા છે મેં તમને કીધું હતું ને કે સાપેક્ષ વેગ શું આવશે, તો કે v માઇનસ વીએલ. આપણે ખબર છે ને કે દાખલે કોઈ કાર એ છે ને કોઈ કાર બી છે, એની સાપેક્ષ બીનો વેગ આપણે આમ કહેતા હતા કે નહીં? બરાબર, શું આવશે? વીબી માઇનસ વીએ. અથવા તો બીની સાપેક્ષ એનો વેગ બરાબર શું આવશે? વીએ માઇનસ વીબી આવે. ખ્યાલ આવ્યો કે નહીં? બંને એક જ તરફ ગતિ કરતા હોય તો આ રીતે આવે. એમ અહીંયા શું આવશે? તો કે ધ્વનિ તરંગની સાપેક્ષ શ્રોતાની સાપેક્ષ ધ્વનિ તરંગનો વેગ શું આવશે? વી માઇનસ વીએલ આવશે. આ વીએલ 0 હતો ઓલામાં, પણ અહીંયા આપણે રાખવો પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? તરફ ગતિ કરે તો અહીં માઇનસ જ આવે. હો, ધ્યાન આપજો. આ સૂત્ર સાબિત નથી કરવાના, અત્યારે હું તમને ખાલી કહું છું, સૂત્ર મેળવી દો. અને અહીંયા માઇનસ આવશે, એટલે અહીંયા શું આવશે? વી માઇનસ વીએલ. આ એફએસ ક્યાં આવશે? અહીંયા ઉપર. રેડી? અને જો બંને એકબીજાથી દૂર જતા હોય, ધ્યાન આપજો, આ સૂત્ર આપણે નોટ કરજો ખાલી તમે. બંને એકબીજાથી દૂર જતા હોય એટલે આ છે ભાઈ એ આમ ભાગ્યો અને આ છે આમ ભાગ્યો, બંને એકબીજાથી દૂર જાય તો આવૃત્તિ ઓછી સંભળાવવાની હોય. ખ્યાલ આવ્યો કે નહીં? કારણ કે વક્તાને કારણે પણ ઓછી આવૃત્તિ સંભળાય, શ્રોતાને કારણે પણ વક્તિ, કારણ કે બંને એકબીજાથી દૂર જાય ને તો ગેપ વધતો જાય ઓલો જે તરંગ લંબાઈનો છે. ખ્યાલ આવ્યો કે નહીં? આમાં જો બંને એક તરફ ગતિ કરે, બંને એકબીજા તરફ ગતિ કરે તો વક્તાને કારણે શું થાય? આવૃત્તિ વધે. શ્રોતાને કારણે આવૃત્તિ ઘટે. તો શ્રોતાને કારણે આવૃત્તિ ઘટે જો, કારણ કે આ માઇનસ થયું ને, અને વક્તાને કારણે આવૃત્તિ શું થાય? વધે. કારણ કે એને કારણે માઇનસ આવશે હો, કેમ કે માઇનસ હતું ને, કારણ કે આ માઇનસ હોય તો છેદ ઘટે તો અંશ વધે. ખ્યાલ આવે છે કે તમને? આ બંને આમ ગતિ કરે તો શું થાય? તો કે આને કારણે શું થાય? આવૃત્તિ ઘટે છે, કેમ કે દૂર જાય છે ને, આ એની તરફ આવે એટલે આને કારણે આવૃત્તિ વધે. તો જો આને કારણે આવૃત્તિ ઘટી જ, કેમ કે આ માઇનસ થયું એટલે આ ઘટવાનું છે. અને આને કારણે શું થાય? વક્તાને કારણે શું થયું? તો કે આવૃત્તિ વધી એટલે માઇનસ આવે એટલે છેદ ઘટ્યો એટલે અંશ વધ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? તો જનરલ સૂત્રો દ્વારા પણ ખબર પડી જાય, પણ આ રીતે પણ હું તમને ટૂંકમાં યાદ રાખવાની પ્રયત્ન તમે કરી શકો. માનો કે બંને એકબીજાથી દૂર જાય, બંને એકબીજાથી શું જાય? દૂર. આ તમારે લખવાનું નથી, તમારે લખવાની ઓલી એક જ સાબિતી છે. આ તો તમારે અત્યારે ખાલી સમજવાનું જ છે. લાસ્ટમાં હું તમને સૂત્ર બધા યાદ રાખવી દે આ કિસ્સાના. બંને એકબીજાથી દૂર જાય, વક્તા અને શ્રોતા બંને એકબીજાથી શું જાય? દૂર જાય. તો આને કારણે પણ આવૃત્તિ ઘટશે અને આને કારણે પણ આવૃત્તિ ઘટશે. બંને એકબીજા દૂર જાય એટલે અહીંયા ટૂંકમાં પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે. અને બંને એકબીજાથી દૂર જાય એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરે ને, તો ધ્વનિ તરંગની સાપેક્ષ આનો વેગ છે એ અહીંયા પણ માઇનસ આવશે, કેમ કે એકનો આનો પ્લસ લીધો તો આનો શું આવે? માઇનસ. એટલે માઇનસ માઇનસ શું થાય? ના, ધ્વનિ તરંગનો ઓકે વેગ વી માઇનસ, ના એ તો આમ જ જાય છે ને, એટલે અહીં તો પ્લસ જ આવશે, એટલે વી માઇનસ વીએલ જ આવશે. ઓકે, ને અહીંયા પણ માઇનસ, સોરી આ પ્લસ આવ્યું ને કે દૂર જાય એટલે. ઓકે, તો તમે જોઈ શકો બંનેને કારણે આવૃત્તિ ઘટે છે.
અહીં વી માઇનસ વીએલ એટલે અંશ ઘટ્યો ને કોને કારણે? વીએલ છે એને કારણે. તો એને કારણે પણ આવૃત્તિ ઘટે અને વક્તાને કારણે પણ આવૃત્તિ ઘટે, કેમ કે વક્તા છે દૂર જાય છે. તો નીચે અહીં પ્લસ આવ્યું એટલે છેદ વધ્યો તો અંશ ઘટે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે શ્રોતાને કારણે પણ આવૃત્તિ ઘટી અને વક્તાને કારણે પણ આવૃત્તિ ઘટી. સૂત્રમાં તમે ક્લિયર જોઈ શકો. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે હવે જનરલ સૂત્ર છે કેવી રીતે બનાવવાનું છે અને કેવી રીતે યાદ રાખવાનું છે એ આપણે કહી દઈએ. નીટ અને જેડબલ્યુમાં ડોપલાર અસરના આધારે ક્વેશ્ચનો પૂછાતા જ હોય, પણ એક જ સૂત્ર હું તમને કહું યાદ રાખો અને કઈ રીતે એમાં અલગ અલગ કિસ્સાઓ દ્વારા અલગ અલગ સૂત્ર મળે એ આરામથી ખબર પડી જાય. આ સૂત્ર તમે જો તો એફએલના છેદમાં શું આવશે? આને અહીં નીચે લઈ લ્યો, વી માઇનસ વીએલ બરાબર આ એફએસના છેદમાં શું આવશે? વી પ્લસ વીએસ. હવે ખબર છે કે અહીંયા પ્લસ પણ આવતું હોય માઇનસ પણ આવતું હોય અલગ અલગ કિસ્સાના આધારે, અને અહીંયા પણ શું આવતું હોય? પ્લસ અથવા તો માઇનસ આવે. એટલે આ એક જનરલ સૂત્ર છે. ખ્યાલ એવો બધા કિસ્સા માટે આ કામ લાગે. યાદ કેમ રખાય? તો કે એફએલના છેદમાં અહીંયા વીએલ જ આવે. ખ્યાલ આવ્યો કે નહીં? વી પ્લસ ઓર માઇનસ વીએલ. અને એફએસ હોય તો વી પ્લસ ઓર માઇનસ શું આવે? વીએસ. એટલે આ સૂત્ર યાદ રહી ગયું. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આપણે ખબર જ છે કે કાર છે એ સાયરન વાગતી વખતે આપણા તરફ આવતી હોય તો આવૃત્તિ વધારે સંભળાય. કોમન સેન્સ દ્વારા સૂત્ર બને. કાર આપણાથી દૂર જતી હોય તો આવૃત્તિ કેવી સંભળાય? ઓછી. રેડી? આપણે કાર તરફ જતા હોય તો આવૃત્તિ વધારે સંભળાય. આપણે કારથી દૂર જતા હોય તો આવૃત્તિ ઓછી સંભળાય. કાર અને આપણે બંને એકબીજા તરફ જતા હોય વધારે આવૃત્તિ સંભળાય. કાર અને આપણે બંને એકબીજા દૂર જતા હોય આવૃત્તિ ઓછી સંભળાય. તો એ ખાસ આપણે આ કોમન સેન્સ હોય તો બધા સૂત્ર આરામથી બને. તો જો પહેલો હું કિસ્સો લખું કે ભાઈ શ્રોતા સ્થિર છે માનો કે, અને વક્તા શ્રોતા તરફ ગતિ કરે. એટલે આવૃત્તિ કેવી સંભળાવવાની હોય? વધારે. એટલે એફએલ બરાબર સૂત્ર શું થાય? તો કે આમ હવે આમ યાદ રખાય, વી પ્લસ ઓર માઇનસ વીએલ ના છેદમાં વી પ્લસ ઓર માઇનસ વીએસ ઇન્ટુ શું લખાય? એફએસ. હવે શ્રોતા કેવો છે? સ્થિર. અને વક્તા શ્રોતા તરફ ગતિ કરે એટલે વધારે આવૃત્તિ સંભળાવવાની હોય. તો આવૃત્તિ વધારે માટે અહીં પ્લસ આવે કે માઇનસ? માઇનસ. માઇનસ કરો તો છેદ ઘટે તો અંશ વધે ને? ખ્યાલ આવ્યો કે નહીં? તો સૂત્ર શું આવશે? એફએલ બરાબર વી, અને આ વીએલ તો 0 છે તો વીના છેદમાં શું આવે? વી માઇનસ વીએસ ઇન્ટુ આઈએફએસ. આ તો આપણે પહેલા જ કિસ્સામાં સૂત્ર મેળવ્યું હતું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? સાબિતી કર્યું હતું ને? તો આરામથી આ સૂત્ર આ રીતે મેળવી શકાય. હવે જો શ્રોતા સ્થિર છે ને વક્તા શ્રોતાથી શું જાય? દૂર જાય. તો આવૃત્તિ ઓછી સંભળાવવાની હોય. આવૃત્તિ ઓછી સંભળાય તો એનો મતલબ શું થાય? માઇનસ કરાય કે પ્લસ કરાય? પ્લસ કરાય ને? તો જ આ છેદ વધે તો અંશ શું થાય? ઘટે. ખ્યાલ આવ્યો કે નહીં? કે વી પ્લસ રાખું કે માઇનસ રાખું? વીએસ એટલે શું છે? વક્તાનો વેગ છે. હવે દૂર જાય છે અને આવૃત્તિ ઘટે. આવૃત્તિ ઘટે ક્યારે? આ નીચે પ્લસ રાખો તો એનું સૂત્ર થઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? હવે નેક્સ્ટ કે ભાઈ શ્રોતા અને વક્તા બંને એકબીજા તરફ ગતિ કરે માનો, તો બંનેને કારણે આવૃત્તિ વધે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ સૂત્ર છે એમાં વીએલ પણ 0 નથી ને વીએસ પણ 0 નથી, કેમ કે બંને એકબીજા તરફ ગતિ કરે છે એટલે બંનેને કારણે આવૃત્તિ વધશે. એટલે સૂત્ર એફએલ
અહીંયા શું મૂકું? પ્લસ મૂકું તો આવૃત્તિ વધે કે માઇનસ? પ્લસ. એટલે શું આવશે? વી પ્લસ વીએલ. અને છેદમાં શું મુકાય? વી માઇનસ વીએસ. કે છેદ ઘટાડું તો જ અંશ વધે, કેમ કે બંનેને કારણે આવૃત્તિ વધી. ખબર? આવી કોમન સેન્સ હોય એટલે કામ પતી ગયું. ખ્યાલ આવ્યો? આ સૂત્ર આપણે મેળવ્યું હતું પણ. રેડી? બંને એકબીજા તરફ આવે ને એકબીજા સપોઝ દૂર જાય તો બંનેને કારણે આવૃત્તિ ઘટશે. વીએલને કારણે પણ આવૃત્તિ ઘટે અને વીએસને કારણે પણ આવૃત્તિ ઘટે, કે બંને એકબીજાથી દૂર જાય. તો બંને એકબીજા દૂર જાય, આવૃત્તિ ઘટે એ ખબર પડી ગઈ આપણે. બંનેને કારણે ઘટે ને. તો વીએલને કારણે આવૃત્તિ ઘટાડવી તો શું કરાય? માઇનસ મુકાય કે પ્લસ? માઇનસ. તો જ ટૂંકમાં આવૃત્તિ ઘટે. ના અહીંયા પ્લસ મૂકો તો છેદ વધ્યો તો અંશ ઘટે. તો એનું સૂત્ર આ થઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ રીતે આરામથી ટૂંકમાં અલગ અલગ કિસ્સાઓ માટે તમે એ સૂત્ર મેળવી શકો. એટલે માનો કે વક્તા સ્થિર છે, વક્તા સ્થિર અને શ્રોતા વક્તા તરફ ગતિ કરે, એટલે આવૃત્તિ વધારે સંભળાવવાની હોય. કોને? શ્રોતાને. તો શ્રોતા છે વક્તા તરફ ગતિ કરે એને કારણે. એટલે વીએસ છે એ તો પેલા 0 મૂકવાનું, કે વક્તા કેવો છે? સ્થિર છે. આવૃત્તિ વધારે સંભળાવવી જોઈએ તો અહીંયા માઇનસ મુકાય કે પ્લસ? આ તો 0 છે તો આવૃત્તિ વધારે મૂકો તો પ્લસ મૂકો તો વધારે આવૃત્તિ વધારે કે સંભળાય કે ઓછી? માઇનસ મૂકો તો અહીંયા શું આવશે? પ્લસ. વક્તા સ્થિર છે અને શ્રોતા વક્તાથી શું જાય? દૂર જાય. તો દૂર જાય એટલે ખબર છે આવૃત્તિ ઘટે. અને આવૃત્તિ ઘટે ક્યારે? અહીં પ્લસ મૂકો તો કે માઇનસ મૂકો તો? માઇનસ મૂકો તો જ ઘટે. તો આ બધા કિસ્સા આવી ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? અને બધા કિસ્સા માટે અલગ અલગ કેમ સૂત્ર લખવા એ પણ આરામથી ફાવે. એટલે આપણે તો આ જ કરવાનું છે ખાલી આ ટોપિકમાંથી, JEE અને નીટ માટે. આ સૂત્ર કમ્પ્લીટ હોય એટલે એના ઉપરથી આરામથી તમે કિસ્સાઓ છે એ લખી શકો. અને જે પ્રમાણે દાખલામાં તમને આપ્યું હોય એ પ્રમાણે તમારે શું કરવાનું થાય? તો કે એ સૂત્ર લેવાનું થાય અને સૂત્રમાં એ કિંમત મૂકી દો એટલે આરામથી તમે એ વસ્તુ સોલ્વ કરી શકો. ઓકે, તો બેઝિક પહેલાં લેક્ચર છે જોજો વ્યવસ્થિત, અને ત્યારબાદ આ લાસ્ટ આ સૂત્ર છે એ આપણે ટૂંકમાં વ્યવસ્થિત રીતે અન્ડરસ્ટેન્ડિંગ સાથે ખબર હોવી જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે ટૂંકમાં અહીંયા આપણું સંપૂર્ણ જે ચેપ્ટર છે એ ટૂંકમાં પૂર્ણ થાય છે. હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલા તરફ આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.